Tension, tension, tension. Students are in tension because of their examination. Tension, tension, tension. Grandparents are in tension because of not getting pension. Tension, tension, tension. Parents are in tension because of their children not paying attention. Tension, tension, tension. Teachers are in tension because of books correction. ઓ બાપરે, આટલું બધું ટેન્શન! તો આ ટેન્શનને આપણે દૂર તો કરવું પડશે ને. આવું ટેન્શન દૂર તો ફટાફટ થઈ જાય, કારણ કે આજે જે ભણવાના છીએ તે પાઠ જ એવો છે, તેને રિલેટેડ જ છે. અને એ પાઠનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. તો હેલો મિત્રો, કેમ છો બધા? એકદમ મજામાં? એકદમ મજામાં જ રહેજો, કારણ કે આજનો પાઠ તમારી ચિંતા અને તમારું જે એક જાતનો સ્ટ્રેસ છે એને દૂર કરવા માટેનો જ છે. તો હું જેઠવા નીરુ વિરાણી શાળા પરિવાર વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. તમારું જે ટેન્શન છે તેને કેવી રીતે દૂર કરશો, તેનું મેનેજમેન્ટ કેવી રીતે કરશો. ચલો ભણીએ પાઠ. તો સ્ટ્રેસને મેનેજ કરવા માટે, તેને કાબૂમાં રાખવા માટેનો પહેલો પોઈન્ટ છે સ્ટ્રેટનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. દિમાગનું જે લચીલાપણું છે તેને સ્ટ્રોંગ કરવું, તેને સશક્ત કરવું. કેવી રીતે જોઈએ? માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. મન, લાગણીઓ અને શરીર આ બધું એકબીજાથી નજીકથી સંકળાયેલું છે અને હંમેશા તે ભેગા મળીને કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ distinguish them more clearly if you try to understand them separately. Distinguish એટલે થી જુદા પડવું, બરાબર? જો એ તમને મદદ કરશે એકબીજાથીને અલગથી સમજવા માટે. મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી એટલે એક્ઝેક્ટલી શું કહેવા માગે છે કે જો તમે તેને અલગ અલગ તેના સ્વરૂપથી સમજવાનો પ્રયત્ન કરશો તો તેઓને વધુ સારી રીતે સમજી શકાશે. એટલે એને સેપરેટલી અલગ અલગ રીતે સમજવાની ટ્રાય કરશું તો વધારે સારી રીતે સમજી શકાશે કે કેવી રીતે તે ભેગા છે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી. તમારી મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા એક એવી એબિલિટી છે, એક એવી ક્ષમતા છે કે જેના દ્વારા ટુ કોન્સન્ટ્રેટ કરવું એટલે એકાગ્રતા કેળવવી. કોઈ જગ્યાએ તમારે કોન્સન્ટ્રેશન કરવું હોય તો ત્યાં આ કામ આવે છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, કોઈ નવી માહિતી લેવા માટે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, કોઈ જૂની અને નવી માહિતીઓ છે તેને યાદ રાખવા માટે. એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી એટલે બુદ્ધિથી. ને કોઈ પણ ડિસિઝન છે, કોઈ પણ પોઝિશનમાં તમારે બુદ્ધિથી વિચારી શકો છો, બરાબર? તો આ બધી કેપેસિટી છે તેને કેવી કેપેસિટી કહેવાય છે? મેન્ટલ કેપેસિટી. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. તમને જરૂર પડે છે તમારી માનસિક ક્ષમતાની. ક્યાં ક્યાં? ઇન ઓર્ડર ટુ. મિત્રો, ઇન ઓર્ડર ટુ ફ્રેઝ પ્રેપોઝિશન છે જેનો મતલબ શું થાય છે? ના હેતુથી. અને આપણને યાદ છે કે ના હેતુથી ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું કયું ફોર્મ આવે? V1. કયું ફોર્મ આવે? V1. તો શું વાત કરે છે કે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે ટુ સ્ટડી, ટુ વર્ક, ભણવા માટે, કામ કરવા માટે. ટુ ઇમ્પોઝ એટલે લાગુ પાડવું. અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એટલે કે ક્રિયાત્મક અને વર્કેબલ એટલે કે વ્યવહારુ પદ્ધતિને લાવવા માટે તમને આની જરૂર પડે છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને રોજબરોજના તાર્કિક નિર્ણયો લેવા માટે આ ખૂબ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, જો કેવી રીતે, એક દાખલા તરીકે આપણી પાસે એક વાત કરેલી છે એ તમને વધારે ખબર પડે, આઈડિયા આવે. ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. હવે જો તમારી પાસે કામ કરવા જવા માટે તમારી પાસે ચોઇસ હોય, બરાબર, કે વાહન લઈને જવું કે ચાલતા જવું. એન્ડ ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ એટલે શરદી.
lead you to the decision that it was better to take the car. અને શું વાત કરે છે કે જો તમારી પાસે આવું કોઈ ચોઈસ હોય અને ફેક્ટ એ છે અને વાસ્તવિકતા એ છે કે ભારે વરસાદ પડી રહ્યો છે અને તમને શરદી થઈ છે, તો તમે એ નક્કી કરશો કે તમારે ગાડી લઈને જાવું, કાર લઈને જાવું એ જ વધારે સારું રહેશે. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. બરાબર, આ જે તમારા તાર્કિક નિર્ણયો છે, રેશનલ ડિસિઝન બેસ્ડ ઓન ધ કરંટ સર્કમસ્ટેન્સીસ. કરંટ સર્કમસ્ટેન્સીસ એટલે સંજોગો ત્યારના. બરાબર, એટલે શું કહેવા માગે છે કે તે સમયના સંજોગો ઉપર તમે એક સાચો નિર્ણય તમારો તે હશે. તો જે આ ડિસિઝન લીધેલો કે ભાઈ બારે ખૂબ વરસાદ આવે છે, શરદી થઈ ગઈ છે, તો ચાલીને જાવું એ મૂર્ખતાભર્યું લાગે. એના કરતાં બેટર એ રહેશે કે કાર લઈને જઈએ. બરાબર, તો આ જે તમે વિચાર્યું તે કેના દ્વારા વિચાર્યું? તમારા મન દ્વારા. અને આ જે વિચારો છો તેને કહેવાય તમારી માનસિક ક્ષમતા, મેન્ટલ કેપેસિટી. આગળ જોઈએ શું વાત કરે છે. The mind is the rational, logical part of you that helps you to make unemotional choice. Unemotional, emotional એટલે લાગણીશીલ, તો unemotional તેનું ઓપોઝિટ છે એટલે લાગણી વિહીન. To store and retrieve એટલે ફરીથી મેળવવું. Information and to order and calculate. શું કહે છે કે આ મન છે ઇરેશનલ એટલે કે બુદ્ધિગમ્ય અને લોજિકલ પાર્ટ એટલે તર્કસંગત એવો તમારો હિસ્સો છે. ધેટ હેલ્પ્સ યુ, જે તમને મદદ કરે છે ટુ મેક અનઇમોશનલ ચોઇસ એટલે કે લાગણી વિહીન, લાગણી મુક્ત નિર્ણયો કરવા માટે, એટલે લોજિકલી વિચારવા માટે. ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન, માહિતીનો સંગ્રહ કરવા માટે, એને ફરીથીને મેળવવા માટે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને એને ક્રમસર ગોઠવવા માટે અને તેની ગણતરીઓ કરવા માટે એ તમને કામ આવે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. કાઉન્ટર પાર્ટ એટલે એક્ઝેક્ટલી તેની બરોબર જ. એટલે એમ કે એવું લાગે છે કે ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ધ ઇમોશન્સ, તે લાગણીનો જ પૂરક હોય, તેની બરોબર હોય તેવું લાગે છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વ્સ. હવે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે કેવી રીતે આપણું મન છે અને આપણી લાગણીઓ છે તેના વચ્ચેનું ઇન્ટરેક્શન છે, તે કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે, તે એક ઉદાહરણથી આપણને સમજાવવાની કોશિશ કરે છે. ફોર એક્ઝામ્પલ, એક્ઝામમાં થતી નર્વસ. બરાબર, જે એક્ઝામમાં એક જાતની નર્વસ આવી જાય છે તો ત્યારે શું બને છે? યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. રિટેન એટલે યાદ રાખવામાં. અને શું કહે છે કે તમારી જે દિમાગી શક્તિ છે એ તમને યાદ રાખવામાં મદદ કરે છે, જેનું તમે રિવાઇઝ કરેલું છે, વારંવાર પુનરાવર્તન કરેલું છે. યુ નો યોર સ્ટફ, તમને ખબર છે જે તમે વાંચેલું છે તેના વિશે તમે જાણો છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને જેવા તમે એક્ઝામ રૂમમાં એન્ટર થાવ છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને જેવા ભાવુક બનવાની શરૂઆત કરો છો તો શું બને છે આગળ? બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિંગ ફેલિયર. બરાબર, કે જો અઘરું પેપર હશે તો આવનારી ડિફિકલ્ટીઝ વિશે વિચારીને, અને ફેલિયર એટલે નિષ્ફળતા વિશે વિચારીને, ઓલ ઓફ સડન અને અચાનક જ ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અને જે એકદમ કાળજીપૂર્વક માહિતી તમે સ્ટોર કરીને રાખેલી હતી તમારામાં તે પછી અવેલેબલ રહેતી નથી, મળતી નથી. એટલે યોર ઇમોશન્સ હેવ બેર્ડ ધ વે. બેર્ડ એટલે બાધારૂપ થવું. ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર્સ એટલે તમારી લાગણીઓ છે તે જે તમારા મનમાં જે તમે સાચવીને રાખેલી હતી માહિતી તેમાં બાધારૂપ નીકળે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોવિંગ વેઝ. બરાબર, ત્યાં તરફ ન જઈએ. એટલે આગળનું એક ઉદાહરણ જે આપેલું છે તે તમે સારી રીતે સમજજો મિત્રો, તો તમને ખબર પડશે કે આપણું મન અને લાગણી કેવી રીતે સંકળાયેલા છે. હવે વિચાર કરો કે ખૂબ મહેનતથી ને આખી રાત તમે રીડિંગ કરો છો,
નેક્સ્ટ ડે તમારું પેપર છે, તમને ખ્યાલ છે 10th બોર્ડની એક્ઝામ ચાલુ હતી, એ સમયે રાત્રે ખૂબ વાંચેલું હોય. હવે જેવું એક કોઈ અઘરું પેપર હોય અને તમે ક્લાસરૂમમાં જેવા એન્ટર થાવ એટલે એક ઇમોશનલ થાવ છો. ઇમોશનલ થવું એટલે લાગણીશીલ થવું એટલે કોઈ એક જ સેન્સમાં વાત નથી કરેલી. કોઈ ડર લાગવો એ પણ ઇમોશનલ થવું જ કહેવાય. એ ઇમોશનનો જ એક ભાગ છે. અને સમયે તમને વિચાર આવે છે કે પેપર હાથમાં નથી આવ્યું, પહેલાં કેટલાય વિચારો આવી જાય છે કે જો પેપર અઘરું હશે તો, જો હું પેપરમાં ફેલ થઈશ તો, મને નહીં આવડે તો. અને આજે આપણે એક નર્વસ થઈ જઈએ છીએ, ડરી જઈએ છીએ. તેના કારણે શું થાય છે કે ઓલ ઓફ સડન જે માહિતી આપણા મનમાં પડેલી હતી, જે થોડું ઘણું યાદ હતું, એ પણ ભૂલાઈ જાય છે. એટલે સમજાય છે કે કેવી રીતે મન અને લાગણી છે તે એકબીજા સાથે સંકળાયેલા છે. અને પછી વાત કરે છે કે ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ એની ઓફ ધ ફોલોવિંગ વેઝ, કે શું તમે તમારી જાતને આમાંથી નીચે આપેલી કોઈ પણ પ્રતિક્રિયાને જોવા માટે સક્ષમ છો? શું વાત કરે છે સમજવાની કોશિશ કરીએ, જોઈએ આગળ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને થિંગ્સ ઉપર એટલે કે વસ્તુઓ ઉપર કોન્સન્ટ્રેટ કરવા માટે, એકાગ્ર થવા માટે, ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ અનુભવાય છે. એવું ક્યારેય બનેલું? યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન. લેટિંગ ડાઉન એટલે હતાશ થઈ જવું. તો શું તમારી સ્મરણ શક્તિ તમને ક્યારેય હતાશ કરે છે? અથવા ફ્રિકવન્ટલી ઘણી બધી વખત અનેકવાર હતાશ કરે છે? યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. અને બહુ મહત્ત્વની વાત કરેલી છે કે તમારા દિમાગમાં ભિન્ન ભિન્ન અનેક વસ્તુઓ છે, તેમ છતાં તમે સ્પષ્ટ વિચારની સમજણ મેળવી શકતા નથી. કેન નોટ ગ્રાસ્પ કરવું એટલે પ્રાપ્ત કરવું, ગ્રહણ કરવું. અ ક્લિયર થોટ કે એક્ઝેક્ટલી શું વાત છે તે તમને ગળે ઉતરતી નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને આ દિવસોમાં તમે ઘણી બધી વખત અનડિસાઇડેડ છો, અનિશ્ચિત હો છો. અને હવે આ તમારા માટે એકદમ અનટિપિકલ ફોર યુ, એટલે કોઈ વસ્તુ સામાન્ય નથી રહી ગઈ. અને આવું ઘણીવાર થાય છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. શું વાત કરે છે કે તમે કોઈ પણ કામ પહેલાં ખૂબ જ ઝડપપૂર્વક કરતા હતા, તે હવે ખૂબ સમય માંગી લે છે. ક્યારેય એવું બને છે તો યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણી બધી વસ્તુઓની શરૂઆત કરો છો પણ તેમાંથી કાંઈ પણ પૂરી કરી શકતા નથી. ઇફ યશ, અને આ દરેક પ્રશ્નોમાંથી જો કોઈ પણ એક પ્રશ્નનો જવાબ તમારો યસ હોય કે હા અમારી સાથે ક્યારે આવું બનેલું છે, then it gives a sign of mental stress present in you. તો આ તમને સાઇન કરે છે, તમને સંકેત આપે છે, સૂચન કરે છે કે ક્યાંક ને ક્યાંક તમે મેન્ટલ સ્ટ્રેસમાં, માનસિક તણાવમાં પીડાઈ રહ્યા છો. પ્રેઝન્ટ ઇન યુ, અને ક્યાંક ને ક્યાંક અત્યારના સમયમાં તમે માનસિક તણાવમાં છો. એટલે ઘણી બધી વખત આવું થતું હોય, ચિંતામાં હોઈએ ત્યારે, કોઈ વાંચવામાં કોન્સન્ટ્રેશન ન રહે, કંઈ પણ વાત ન હોય અને છતાં આપણે હતાશ થઈ જઈએ. બહુ બધી વસ્તુઓ આપણી સામે હોય પણ એક્ઝેક્ટલી ડિસાઇડ ન કરી શકીએ. ઘણી બધી વખતે વિદ્યાર્થીઓ ટાઈમ ટેબલ બનાવતા હોય, 2 વખત બનાવે, 3 વખત બનાવે, ઘણી બધી વસ્તુઓની શરૂઆત કરે પણ તેના એન્ડ સુધી ન જતા હોય. અને આવું જો આમાંનું કંઈ પણ થતું હોય તો ધેટ મીન્સ આ બધી વસ્તુઓ શા માટે થાય છે? કારણ કે આપણી લાગણીઓ છે તે એટલી બધી હેપી ફોર્મમાં નથી, આપણે ખુશ નથી. અને ખુશ નથી એનો મતલબ ચોખ્ખો તે છે કે ક્યાંક ને ક્યાંક આપણે માનસિક તણાવથી પીડાઈ રહ્યા છીએ. તો શું આગળ વાત કરે છે? ધ ફોલોવિંગ, તેની આગળનું એક વાક્ય આપણે રહી ગયું, જોઈ લઈએ. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, એ જ વધારે સારું રહેશે કે તમારે જે તણાવ છે તેની સાથે તમે ડીલિંગ કરો. ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. અફેક્ટેડ એટલે અસર પહોંચવી. જેટલી તમે તમારા તણાવ સાથે ડીલ કરશો, એટલે કે નકારાત્મક વિચારોને દૂર કરશો, એટલી તમારી માનસિક ક્ષમતા છે એને ઓછી અસર થશે. ધ ફોલોવિંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રિઝાઇલેશન એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. રિઝાઇલેન્સ એટલે શું? કોઈ પણ પ્રશ્નોમાંથી ઝડપથી બહાર આવવું,
અને રીબેલેન્સ કરવું ફરીથી ને, બરાબર. કોઈ વસ્તુ સંતુલિત નથી તો તેને ફરીથી સંતુલિત કરવી. એટલે એમ વાત કરે છે કે જો ક્યાંક ને ક્યાંક કોઈ તણાવમાં કે ચિંતામાં હોય તો મિત્રો અહીંયા તમને વાત કરેલી છે કે નીચેની એક્સરસાઇઝ છે, બરાબર, તે તમે કરો. એ શું વાત કરે છે કે ધ ફોલોવિંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રિઝાઇલન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર. માનસિક ક્ષમતાને જો અસર પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે ડ્યુ ટુ સ્ટ્રેસ, ચિંતાના કારણે, તો ફટાફટ આ એક્સરસાઇઝ આપણને કરવાની જરૂર છે. અને આમ બી મિત્રો અત્યારનો જે આપણે સમય જીવી રહ્યા છીએ, ફક્ત તમે કે હું નહીં પણ આખી દુનિયા આ વસ્તુ ફેસ કરી રહી છે. તો આવા સમયે મેં પહેલાં પણ વાત કરેલી હતી કે નથી ઈચ્છતા તો પણ ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસમાં આવી જઈએ છીએ, કારણ કે અત્યારનો માહોલ એવો છે, બરાબર. તો આવા સમયે આવી બધી એક્સરસાઇઝ તમને ખૂબ ખૂબ ઉપયોગી થશે, તમને, મને, બધાને.